નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર। સાથીઓ, બીજેડ ફાઇનાન્સ ગ્રુપના નામે 6000 કરોડ રૂપિયાનું મહાકૌભાંડ આચરનાર મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની જે ધરપકડ કરવામાં આવી છે સીઆઈડી ક્રાઇમ ટીમ દ્વારા ગુજરાતની, અને આ ધરપકડ 1 મહિના બાદ કરવામાં આવી છે। મતલબ 1 મહિના સુધી આ ભાઈડો ફરાર હતો। ગુજરાત સરકારને, ગુજરાતની પોલીસને, સીઆઈડી ક્રાઇમને હાથ તાળી દઈને ફરાર થઈ ગયો। તેને થપ્પો દાવ રમતો હોય એવી રીતની પરિસ્થિતિનું નિર્માણ 1 માસ સુધી થયું। આ બહુ નાની મોટી રકમ નથી। 6000 કરોડ રૂપિયાનું આ ગુજરાતની જે મૂર્ખ જનતાને વધુ મૂર્ખ બનાવવાનું આ કૌભાંડ હતું। આ કૌભાંડ એટલા માટે હતું કારણ કે આ વ્યક્તિ પોન્જી સ્કીમ લઈને આવ્યો હતો। કેવી પોન્જી સ્કીમ? એનો મતલબ 1 કા ડબલ, એટલે કે તમે જેટલું રોકાણ કરશો એનું બમણું તમને વળતર આપવામાં આવશે, અને એના એવી લાલચની અંદર આ લોકોએ પૈસા રોક્યા અને આ પૈસાનું ભોપાળું બોલાવી દીધું આ ભોપાએ, એટલે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ। ગુજરાત પોલીસ, આમ કહેવામાં આવે છે, ગણતરીના કલાકોની અંદર આરોપીઓને પકડી પાડે છે અને એનો સરઘસ કાઢે છે અને વરઘોડો કાઢે છે। એ એવા આરોપીઓ જે નાના આરોપીઓ હોય, જે ગણેશના પંડાલ ઉપર પથ્થર મારતા હોય, ક્યાંક તલવાર બતાવતા હોય, એવા આરોપીઓને આ પકડીને વરઘોડો કાઢે છે। તો આ મહાઠગ, મહાકૌભાંડી આ ભોપાનો, આ ભૂપેન્દ્રસિંહ ઝાલાનો વરઘોડો આપણા ગુજરાત રાજ્યના હર્ષ સંઘવીના નેજા હેઠળની ગુજરાત પોલીસ કાઢવા માટે સક્ષમ છે? શું હર્ષ સંઘવીની અને ગુજરાત પોલીસની ને ગુજરાત સરકારની એટલી ઓકાત છે કે ભાજપ સાથે સંકળાયેલા આ ભૂપેન્દ્રસિંહ ઝાલાનો જે મહાઠગ છે, મહાકૌભાંડી છે, એનું સરઘસ કાઢી શકે, ગુજરાતની જનતાની સામે એનો વરઘોડો કાઢી શકે? જો એટલી ઓકાત હોય તો એ પોલીસ અને એ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી એટલી હિંમત કરી બતાવે। કહેવામાં આવી રહ્યું છે કે ભાજપના નેતાની અંદર પણ અત્યારે એક સાપો પડી ગયો છે, કારણ કે આ જે ધરપકડ કરવામાં આવી છે અને ત્યારબાદ એના રિમાન્ડની અંદર જો તપાસ વધુ હાથ ધરાશે ત્યારે એને જાણવા મળવાનું છે કે આની અંદર ભાજપના નેતાઓનો હાથ કેટલો છે કે કેટલો નથી। કારણ એનું એ છે કે આને 6000 કરોડ રૂપિયાનું જે કૌભાંડ આચર્યું આ ગુજરાત પોલીસને અને ગુજરાત સરકારને હાથ તાળી દઈને કે એના સમર્થનથી, એ આપણને કંઈ જાણ નથી, એ તો તપાસની અંદર ખબર પડશે। પણ ગુજરાતની જનતા સમજે છે કે આટલું મોટું કૌભાંડ આ એકલા વ્યક્તિની ઓકાત નથી, આની પાછળ બહુ મોટું રાજકીય પરિબળ હોવું જોઈએ, રાજકીય સપોર્ટ આને મળતો હોવો જોઈએ, અને મળ્યો। જાહેર મંચ ઉપર આ ભૂપેન્દ્રસિંહ ઝાલાની સ્કીમનો પ્રચાર થયો। એમએલએ પ્રચાર કર્યો કે અમારા ભોપાભાઈ ભૂપેન્દ્રસિંહ ઝાલા 1 કા ડબલ કરવામાં માને છે। બોલો, વિચારો, આ નેતાઓ, ભાજપના નેતાઓ એના માટે પ્રચાર કરતા હોય, એના વખાણ કરતા હોય, તો જનતા આ વ્યક્તિના સ્કીમની અંદર કેમના પૈસા નહીં રોકે? આ નેતાઓનો પણ એટલો વાંક છે જેટલો ભૂપેન્દ્રસિંહ ઝાલાનો એટલો વાંક છે, કારણ કે ક્રાઇમ કરવું એ ગુનો છે, પણ ક્રાઇમ કરવા માટે જે બળ પૂરું પાડવું એ પણ ક્યાંય ને ક્યાંય ગુનો છે। તો આ બળ કોને પૂરું પાડ્યું અને આ જેને બળ પૂરું પાડ્યું એ લોકોના નામ ખુલશે આ તપાસની અંદર? આ નામ ખુલશે કે કેમ, હવે એ પણ તપાસનો વિષય છે, એ પણ શંકાનો વિષય છે। અને નામ ખુલશે જો ભાજપના મોટા ગજાના નેતાઓના, તો શું એ નેતાઓનો વરઘોડો કાઢવા માટે પણ આપણા ગુજરાત રાજ્યની પોલીસ અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીની એટલી ઓકાત છે ખરી કે આવા મહાકૌભાંડી અને એની સાથે સંકળાયેલા એ તમામ આરોપીઓ અને ભવિષ્યમાં બનનારા આની સાથેના આરોપીઓના વરઘોડા કાઢી શકે? અમારે સરકાર પાસે અપેક્ષા છે, કારણ કે તમે તમામના વરઘોડા કાઢો છો। હમણાં રિસેન્ટલી તમારી એક પ્રથા બની છે, જે પકડાયા એના ટાંટિયા તોડો, એનો વરઘોડો કાઢો, જનતાની સમક્ષ લાવો। અમે આશા રાખીએ છીએ કે તમે આ જે તમે સ્કીમ લાવ્યા છો વરઘોડા કાઢવાની, એ સ્કીમ તમે આની ઉપર પણ લાગુ કરો, ત્યારે ગુજરાતની જનતાને વિશ્વાસ આવશે કે તમારો ન્યાય એ એક તરફો નથી, તમારો ન્યાય એ બધા માટે સરખો છે। બાકી જોતા રહો ક્રાંતિ માર્ગ ઇન્કલાબ જિંદાબાદ।